Good morning, students. We have finished Unit 3, Manage Your Stress. We had completed our points: strengthening mental flexibility, stop overthinking, and self-hypnosis in our last lecture. We will learn the screen exercise and anticipating success. These points today. So look at this screen exercise. Screen exercise means screen ની કસરત. આપણે જોઈશું હવે. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે. ઇમોશન્સ લાગણીઓ, જ્યારે તમારા મન પર લાગણીઓ ટેકન યુ ઓવર એટલે કે હાવી થઈ જવું, જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ ઇમ્પોસિબલ અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. Advantage means લાભ, એનું ઓપોઝિટ થશે ડિસએડવાન્ટેજ એટલે કે ગેરલાભ. એ જ રીતે અનવાઇસ. વાઇસ એટલે કે ચતુર, જ્યારે અનવાઇસ એટલે કે મૂર્ખ. એ બંને એકબીજાના ઓપોઝિટ છે. એ પછી મૂર્ખામી ભર્યા નિર્ણય લેવાનું કે તમારા હિતમાં નથી તેવી બાબતો સ્વીકારી લેવાનું સરળ થઈ જાય છે. એટલે કે તમે તમારું જ્યારે મન ઉપર લાગણીઓ આવી થઈ જાય છે ત્યારે તમે સારા એવા નિર્ણયો નથી લઈ શકતા અને મૂર્ખામી ભર્યા નિર્ણયો લઈ લો છો, અને જે તમારા માટે ખૂબ જ ગેરફાયદો કરે છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. શું કહે છે? આ સ્ક્રીન એક્સરસાઇઝ છે તે તમને કેવી રીતે સ્ટેપ બેક એટલે કે કેવી રીતે પાછા આવવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, એન્ડ તમારી વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે ડિટેચ એટલે કે અલગ પાડવું, અલગ કેવી રીતે કરવી એ દર્શાવે છે કે જેથી દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન એટલે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો મોર ક્લિયરલી એટલે કે સ્પષ્ટ ખ્યાલ આવે. ટેકિંગ એન્ડ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કોઈ બી વ્યક્તિના મતને ધ્યાનમાં લેવું. And imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. Perspective means સમજ. આઉટસાઇડર એટલે કોઈ ત્રીજી વ્યક્તિની વાત છે. બહારની કોઈ ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને ઇમેજિંગ અનધર પર્સન અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખવાની છે. ઇન યોર સિચ્યુએશન એટલે કે તમારી સ્થિતિમાં રાખવાની છે અને કલ્પના કરવાની છે. કલ્પના કરશો તો તમારા તણાવની સમસ્યા માટે તમને સમજ આવશે. ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. જેથી તમારે શું કરવાની જરૂરિયાત છે એનું તમે શાંતિથી એવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું. કામ એટલે કે શાંત. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. હવે આ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે? તો સૌથી પહેલાં તમારે આંખો બંધ કરવાની છે અને તમે જે અત્યારે કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, અત્યારે તમને જે પરિસ્થિતિ કે જે સમસ્યાથી તમને સ્ટ્રેસ અનુભવો છો, તણાવ અનુભવો છો, તેના વિશે તમારે વિચારવાનું છે.
Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. Imagine projecting the situation એટલે કે તમે જાણે કે ફિલ્મ જોઈ રહ્યા હોવ એ રીતે ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, એવું તમારા માઇન્ડમાં માનસ પટલ ઉપર તમારે એવી કલ્પના કરવાની છે, એટલે કે ઇમેજિન કરવાનું છે. એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, કે તમે જાણે કે ફિલ્મ જોતા હોવ તે રીતે. ઇન્ક્લુડ only what has really happened, not what you are afraid might happen. શું કહે છે? તેમાં તમને જે થવાનું છે એનો ડર છે તે બાબતો નહીં, પરંતુ જે થઈ ચૂક્યું છે એ બાબતોનો સમાવેશ કરવાનો છે. ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધી ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધી સેમ જેન્ડર એટલે કે તમે ગર્લ હોવ તો મૂવીમાં તમે જ્યારે મૂવી જોતા હો ત્યારે તમે પણ એક ગર્લ છો એ રીતે તમારે ઇમેજિન કરવાનું છે. તમારા લિંગની જ ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એમ માનવાનું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમે બહારના નિરીક્ષક છો તે રીતે જ તમારે ફિલ્મ નિહાળવાની છે. એટલે કે તમે નિરીક્ષક છો તે રીતે તમારે ફિલ્મને જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તેનો તમને કેવો અહેસાસ થાય છે? What advice would you give the person who is replacing you on the screen? તમારી જાતને ફિલ્મમાંની જે વ્યક્તિને સ્થાને મૂકી છે તેને તમે શી સલાહ આપશો? રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન એટલે કે તમે તમારી જાતને મૂકી છે, હવે તમે પોતાની જાતને કેવી રીતે સલાહ આપશો તેની વાત છે. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ફરી તમારે આંખો ખોલવાની છે અને તમારે વર્તવાનું છે. કેવી રીતે? કે પેલી સ્ક્રીન પરની વ્યક્તિને જે રીતે સલાહો આપો છો તમે એ પ્રમાણે તમારે પોતાની જાત સાથે વર્તવાનું શરૂ કરી દેવાનું છે. ઓકે, લુક એટ અવર નેક્સ્ટ પોઈન્ટ. એન્ટિસિપેટિંગ સક્સેસ મતલબ સફળતાની પૂર્વધારણા કરવી. પૂર્વધારણા એ તો તમે શબ્દથી પરિચિત જ છો કે ફ્યુચરનું વિચારવું. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Hectic એટલે કે પ્રક્ષુબ્ધ. જ્યારે આપણું જીવન અતિશય પ્રક્ષુબ્ધ બની જાય છે ત્યારે we can end up feeling mentally tied in knots, ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ઇઝી એટલે સરળ અને પોઝિટિવ એટલે હકારાત્મક. કંઈ સરળ અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. નકારાત્મકતા ઘર કરી બેસે છે. પેસિમિઝમ એટલે કે નકારાત્મકતા અને ઓપ્ટિમિઝમ એટલે કે હકારાત્મકતા. બોથ આર ઓપોઝિટ ઓફ ઇચ અધર. પેસિમિઝમ એટલે કે નકારાત્મકતા ઘર કરી બેસે છે અને હાલની જે સમસ્યાઓ છે, કરંટ જે સિચ્યુએશન છે એમાંથી કોઈ રસ્તો દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધી ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે સફળતાની પૂર્વધારણાની ટેકનિક એટલે કે તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત શરૂ કરી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. સૌથી પહેલાં તમારે ખુરશી પર ટેકો દઈને બેસવાનું છે અને તમારી આંખો બંધ કરવાની છે.
Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. કે છે તમે જે કંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ કરવાનો છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. રિલીફ એટલે કે રાહત અને ઇલેશન એટલે કે આનંદ માણવો અને તેનાથી પરિણમતી રાહત અને આનંદની લાગણી માણવાની છે. હેંગ ઓન to the positive feelings and bring them back with you into here and now. કે છે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એટલે કે મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખવાનો છે. બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધી હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીનો ભાવ રાખવાનો છે અને તે ભાવને તમે જ્યાં પણ હો ત્યારે દરેક સમયે તમારા મનમાં તેને સ્થિર કરવાનું છે. ઓપન યોર આઈઝ અગેન. ફરી એકવાર તમારી આંખો ખોલો. મેક શ્યોર you don't get all tangled up in considerations about how the situation will resolve itself. Tangled up means એકબીજા સાથે ગૂંચવાળો કરવો. રિઝોલ્વ મતલબ હલ કરવું કે ઉકેલ મેળવવો. મેક શ્યોર એટલે કે ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચાઈ તો નથી ગયા ને. It will look after itself as long as you keep your aim firmly in mind. Firmly એટલે કે દ્રઢતાપૂર્વક કે દ્રઢ નિશ્ચયી. તો તમે જો તમે દ્રઢ નિશ્ચયી હશો તો પરિસ્થિતિ આપમેળે ઉકેલ શોધી લેશે કે હલ શોધી લેશે. If you stay focused on positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. તો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને બેટર ડિસિઝન્સ એટલે કે સારા નિર્ણયો લઈ શકશો કે જે તમને અપેક્ષિત પરિણામો એટલે સારા એવા પરિણામો તમે જે નક્કી કરેલા છે તે પરિણામો તરફ તમને લીડ એટલે કે દોરી જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો ઘણા જુદા જુદા હકારાત્મક પરિણામોની પોઝિટિવ આઉટકમ્સ એટલે કે હકારાત્મક પરિણામોની શક્યતા લાગતી હોય તો તમે આજે તેમાંના એક પાત્ર વન વર્ઝન ટુડે એક પાત્ર એન્ડ અનધર વર્ઝન ટુમોરો આજે એક પાત્ર અને આવતીકાલે બીજા દિવસે એટલે કે બીજા પાત્ર વિશે વિચારજો. This is not an exercise in correctly predicting the future. આ એવી કસરત નથી કે જેનાથી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યની આગાહી કરી શકે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પરંતુ શું છે કે તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા અને ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. તમારા માઇન્ડમાંથી જે નકારાત્મક વિચારો છે તેને દૂર કરવા અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો એક ઉપક્રમ છે. So student, we have completed our unit manager stress. Okay, look at our question answers. You have to write this question answer in your assignment notebook. First, do you think there are more chances of accidents when you are
in a hurry or you have some tension. You have to write these 6 question answers and these short notes in your assignment book.